ઉનાળાની ગરમી અને તેના રૌદ્ર સ્વરૂપમાં આવી રહી છે કે ઉત્તર ભારતમાં હોય કે ગુજરાત, તાપમાનમાં પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે. હીટવેવની ચેતવણી પણ સતત મળી રહી છે કે આ કાળઝાળ ગરમીમાં બચવા માટે આજે એક કન્ડિશનમાં એસીના મધ્યમ વર્ગના પરિવારોને માટે લક્ઝરી બદલી જરૂરી બની ગઈ છે. જેમાંથી જોઈએ કે એસી આપણે બહારની લૂ અને ગરમીની બચાવે છે, પરંતુ ક્યારે વિચાર્યું કે કલાકો સુધી એસીની ઠંડી હવાને બેસી રહેલો તમામ શરીર માટે કેટલું જોખમી હોય છે. અમૃતમાં હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર મોહિત શર્મા જણાવ્યા અનુસાર કે એસીનો વધુ પડતો ઉપયોગ શરીરને પણ અનેક નકારાત્મક અસરો કરી શકે છે. ચાલો આ વિષય પર વિગત જાણીએ કે એસી જ રીતે રૂમો ઠંડો કરી પ્રક્રિયા જેમાંથી તેઓ હવામાં રહેલા ભેજને છે એ પણ શોષી લે છે. ઘણીવાર એસી રૂમમાં ભેજનું પ્રમાણ 30%થી વધુ ઘટી જાય છે. ઓછા ભેજના પ્રમાણે શ્વસન નળીઓમાં મ્યુકસ મેમ્બ્રેન સૂકવી નાખે છે, જેમાં જ્યારે બહારની જે 42-45 સેલ્સિયસ ગરમી સુધી 18-20 વાળા એસી રૂમમાં પ્રવેશે તેમાંથી થર્મલ શોક લાગે છે, જે અચાનક ફેરફારમાં શરીરના જેમાંથી રક્તવાહિની સંકળાયેલી સ્થિતિ, સાંધામાં દુખાવાનો, સ્નાયુમાં ઝળકવાનો, માઇગ્રેન સમસ્યા વધારી શકે છે. શ્વસન સંબંધિત ચેપ અને જેમાંથી એસી ફિલ્ટર જોખમ સમસ્યા સાફ ન કરવામાં આવે તો ધૂળ, ફૂગ અને બેક્ટેરિયા જમા થવા લાગે છે. ગંદકી અને જ્યારે આખા રૂમમાં ફેલાઈ જાય છે, ફેફસામાં ઇન્ફેક્શન પેદા કરી જેમાંથી આઈસીયુ એમઆરઆઈ મુજબ શહેરમાં ઉનાળામાં દરમિયાન શ્વાસ સંબંધિત બીમારી પણ વધુ એક મુખ્ય